વર્તમાન સમયમાં રાજકોટ શહેરના યુવાનોમાં ડ્રગ્સના સેવનમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ડ્રગ્સના સેવનને ઘટાડવા અને માદક પદાર્થના વેચાણને અટકાવવા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ગુલમોહર પ્લાઝા અપાર્ટમેન્ટની દુકાનમાં મેફેડ્રોન ડ્રગનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી। દુકાનમાં તપાસ હાથ ધરાતા 303.93 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। 300 જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે, કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે, અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે। અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ 1-1 ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે। તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે અને આખી ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને અને એના સાગરીત સાથે, જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી, એ બંનેને ઝડપી પાડ્યા છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા જેટલી થાય છે। આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે।